આપણે ભાઈ આમ તમારી યાર ડાયલોગ થતો હોય એમાં એવી વાત થઈ છે કે તમે ટાઈમનું નિર્માણ કરશો ને એટલે સુધરશો જ નહીં ક્યારે. અને આપણે અહીંયા આમ ધીરે ધીરે અને એક બાજુથી આપણે હાઈ પાડીએ છીએ એટલે બેયને એ સરસ, એટલે ઓમ ઈ સરસ પ્રશ્ન કર્યો. એટલે ધીરે નો અર્થ સમજવા જેવો છે. એટલે પ્રશ્નનું સોલ્યુશન તમે કેવી રીતે કરશો? ધીરે ધીરે છે એ એક પ્રકારનો સમય છે. અહીંયા આપણે જે ધીરે ધીરે કહીએ ને ત્યાં સમય નથી. એટલે ખાલી બોલવું પડે. પ્રોસેસ હા, પ્રોસેસ છે. પ્રોસેસ ચાલુ છે. ના હજી ના, હું સમજાવું હજી. એટલે બે જણા એમ કે છે ધીરે ધીરે થાય છે, એટલે એક સાચી રીતે ધીરે ધીરે થાય છે એમ કે છે, એક ખોટી રીતે ધીરે ધીરે, એટલે વર્ષો લગીને સાધના કરે એનું પરિણામ ના આવે. તો એમાં રસ્તો ક્યાંય કપાતો જ નથી. તો પ્રશ્નને કાપવા માટે થઈને પ્રશ્ન છે ને એને કાપવો હોય ને, એટલે પ્રશ્ન શું, આપણે એક પ્રશ્ન લઈ, કાલ્પનિક પ્રશ્ન લઈ. એટલે હું હા, એક કાલ્પનિક આપણો એક પ્રશ્ન હોય લઈ લે. ક્રોધ ઉપર કંટ્રોલ કરવો છે. આ ક્રોધ ઉપર થશે કે હવે ક્રોધ ઉપર મારે કંટ્રોલ કરવો હોય તો માનો કે એક સ્કૂટર બંધ પડી ગયો છે અને મારે રિપેર કરવું હોય તો મારે શું કરવું છે? એમાં ક્યાં ફોલ્ટ છે એ ગોતવો પડે. તો ક્યાં ફોલ્ટ છે એની સામે તો આવવું પડે કે ન આવવું પડે? એમ મારે ક્રોધ ઉપર કામ કરવું છે તો ક્રોધની સામું આવવું જોઈએ. ક્રોધ અને હું બે આમને સામને આવવા જોઈએ. આપણા ધાર્મિક લોકો જે છે ને ઈ લોકો આની આમને સામને નથી આવતા ને ધીરે ધીરે કહે છે. એટલે દાખલા તરીકે અત્યારે ક્રોધ આવી ગયો અને ક્રોધની સામે મારું હોવાપણું, મારું એટેન્શન એને આપું છું, તો પ્રશ્નનું સોલ્યુશન, જે પ્રશ્ન ઉપર તમારું એટેન્શન આપશો એ પ્રશ્નનું સોલ્યુશન થશે. હવે આ બધા લોકો તો એમ કે છે અત્યારે પ્રશ્ન આવ્યો ને એની સામું જોતા નથી અને એ વિચારે છે કે આપણે ધીરે ધીરે ક્રોધને, લોભને, ઘૃણાને જીતી જશું. અત્યારે જે ક્રોધ, જે રાગ, જે દ્વેષ મારી સામે પ્રગટ થયો છે એની સામે જોતા નથી ને. એટલે આ હું જે કહું છું ને એનું ઓબ્ઝર્વેશન તમે પોતે કરજો. તમે પોતે જ્યારે આમ જનરલ બાબતો તમને માનો કે કંઈક થયું ને કે અરે રે આ તો આપણે તો આટલી સાધના કરી પણ આ તો જો આમ થઈ જાય છે. હવે આમ થઈ જાય છે એમાં તમે શું કરો છો? વિચાર કરો છો અને તમારું ધ્યાન ક્યાં છે? પ્રશ્ન ઉપર નથી ના. એટલે આ પોઈન્ટને તમે બરાબર યાદ રાખશો ને તો ધીરે ધીરે આ રીતે ધીરે ધીરે નહીં. માનો કે તમારી આગળ એટલી તાકાત છે કે રાગ આવે છે, દ્વેષ આવે છે, એની સામે જોવાનો પ્રયત્ન કરો છો ને તો ત્યાંથી સમય રહિત થાય અને ત્યાંથી ધીરે ધીરે તમારી અંદર પરિવર્તન થાય. એટલે બે વસ્તુ અલગ છે. ધીરે ધીરે જે બધા કહે છે ને એમાં શું થાય, પ્રશ્ન ઉપર ફોકસ નાખતા જાવ ને એટલે પ્રશ્ન ખુલતો જાય, પ્રશ્ન પોતાનું રાજ ખોલતું જાય અને એ રીતે એનો નિકાલ થાય. તમને આમ દેખાઈ ગયું પછી એનો અહંકાર આવી ગયો કે મને દેખાય છે એમ. હા, આવે જ ને. તો એ કઈ કામ નથી કહેવાય ને. છતાંય તમને જોવાનો પ્રયત્ન કર્યો તો એટલો તમને ધન્યવાદ. હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે જે અહંકાર આવ્યો એને જોવાનો છે. અહંકાર જે આવ્યો ને એને જોવાનો છે. હવે કઈ વાંધો નહીં, તમે એક પગલું તો ભર્યું, જોવાનું તો પગલું ભર્યું, નાનકડું વિચારને જોવાનું, કઈ વાંધો નહીં. હવે ફસાઈ ક્યાં ગયા? ગર્વ આવ્યો ત્યાં ફસાઈ ગયા ને. તો હવે તમારી અગર પ્રેમ છે તો જેવી રીતે તમે વિચારને જોયો હતો ને એવી રીતે ગર્વને જોવો, અભિમાનને જોવો કે મને વિચાર આવ્યો, તો એનાથી જુદા પડી જાઓ. એ ટાઈપની વસ્તુ. ત્યારે ગેમ રમવામાં એટલું બધું ફાસ્ટ ન હોય, સ્લો હોય. એટલે એની અંદર 1 લેવલ, 2 લેવલ, 3 લેવલ એની અંદર હોય છે. તો પેલા લેવલની અંદર એટલું બધું કાંઈ ન હોય. પછી જેમ જેમ તમે લેવલ ક્રોસ કરતા જાઓ ને એમ એની સૂક્ષ્મતા આવતી જાય, સ્પીડ વધતી જાય. એમ આની અંદર એવું જ છે. પહેલા તમે વિચારને જોયો, તમને હાવ ઈઝી લાગ્યું કે આવો વિચાર દેખાઈ ગયો, પણ વિચાર દેખાઈ ગયો ખરો પણ કંઈ જવાનું નથી. કાંઈ રાગ નહીં જાય, દ્વેષ નહીં જાય, ભય નહીં જાય. ખાલી તમને ખબર પડી, એક ખબર પડી.
અને જો તમારી અંદર પ્રેમ હશે તો એ અણુ પરમાણુને તમે નામંજૂર કરશો કે આમાં જીવવું નથી, રાગમાં જીવવું નથી, દ્વેષમાં જીવવું નથી, ભયમાં જીવવું નથી. તો તમે જોયું એનું પરિણામ એવું કે અણુ પરમાણુનો અનાદર કર્યો. તમારી અંદરના આ અણુ પરમાણુ સાથે હું સંમતિ નથી એમ તમે કહો તો પછી બીજું સ્ટેપ જે થાય અને એ બેક જવાનું થાય. એમાં આપણા ગમા તરફ આપણે પાછી નજર કરી, પછી ઇમેજ ઉપર નજર કરી, છેલ્લે કોન્શિયસનેસ ઉપર નજર કરી. એમાં એમ બેક જાતું જવાનું છે. પણ એની સૂક્ષ્મતા એવી આવી જાય ને આપણને એમ લાગે કે આપણને ઘણું જ્ઞાન થઈ ગયું, પણ હજી પાછળ જવાનું. આમ આની અંદર તો શું થાય, મને ખબર નથી ની અવસ્થા છે ને એના જેવી બેસ્ટ એક અવસ્થા નથી, ખબર નથી.